टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં સ્ટાફ નર્સ પરીક્ષાને લઈને વધુ એક વિવાદ. આન્સર કી એબીસીડી સિક્વન્સના વિવાદ બાદ ગેરરીતિની પણ આશંકા ઉઠી છે. ઉમેદવારોના વોટ્સએપ ગ્રુપમાં ક્લાસીસવાળાનો મેસેજ વાયરલ થયો છે. આપણે જ પેપર કાઢ્યું હતું, આવી ગયું ને પેપર, તેવો મેસેજ ફરતો થયો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવનાર ક્લાસીસવાળાએ ગ્રુપમાં મેસેજ કર્યો. વનરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ ગ્રુપમાં મેસેજ ફરતો કર્યો. ઉમેદવારોના ગ્રુપમાં નર્સિંગ ક્લાસનો મેસેજ ફરતો થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તો સ્ટાફ નર્સ પરીક્ષાને લઈને વધુ એક વિવાદ. પહેલા આન્સર કી એબીસીડી સિક્વન્સના વિવાદ બાદ ગેરરીતિની આશંકા છે કે જેમાં વિપક્ષ દ્વારા પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા. વિદ્યાર્થી નેતા દ્વારા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા અને ફરી એક વખત એક વિવાદ સામે આવ્યો છે કે જ્યાં ઉમેદવારોના વોટ્સએપ ગ્રુપમાં ક્લાસીસવાળાનો મેસેજ એવો આવ્યો છે, આપણે જ પેપર કાઢ્યું હતું, આવી ગયું ને પેપર, તેવો મેસેજ ફરતો થયો છે. હવે જ્યારે આ મેસેજ સામે આવ્યો છે ત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવનાર ક્લાસીસવાળાએ ગ્રુપમાં મેસેજ કર્યો છે. વનરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ ગ્રુપમાં મેસેજ ફરતો કર્યો છે. જોકે આ મેસેજના કારણે હવે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ઉમેદવારોના ગ્રુપમાં નર્સિંગ ક્લાસનો મેસેજ ફરતો થતા હવે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નરેન્દ્ર, પૂરી વિગત. પરીક્ષા લેવામાં આવી હતી ને ત્યારબાદ એને લઈને વિવાદ પણ થયો હતો. ગઈકાલે આપણે જોયું હતું કે કેવી રીતના જે સમગ્ર સિક્વન્સ છે આ પરીક્ષાની એને લઈને પ્રશ્નો ઉભા થયા હતા, કારણ કે એબીસીડી સિક્વન્સમાં સમગ્ર જે આન્સર કી છે એ જોવા મળી હતી. પરંતુ હવે નવો વિવાદ એ પ્રકારનો સામે આવ્યો છે કે જે એના ક્લાસીસ હોય છે એના સંચાલક દ્વારા જે પરીક્ષાર્થીઓનું એક ગ્રુપ છે એમાં એ પ્રકારની શેખી મારવામાં આવી છે કે આપણે જ આ પેપર કાઢ્યું હતું, આવી ગયું ને આખું પેપર, એ પ્રકારની શેખી મારી હતી અને એના જ કારણે એ પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે કે કદાચ આ જે પરીક્ષા લેવામાં આવી હતી એમાં ના માત્ર એબીસીડી સિક્વન્સને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે, પરંતુ કદાચ અન્ય રીતની કોઈ પણ જે ગેરરીતિ છે એ બની હોઈ શકે છે. કારણ કે આ પ્રકારના જે પરીક્ષાર્થીઓનો ગ્રુપ છે એમાં ક્લાસીસ સંચાલક દ્વારા આ પ્રકારની શેખી મારવામાં આવી છે. એમાં તેઓ પ્રકારનો દાવો કરતા પણ જોવા મળી રહ્યા છે કે પેપર એમના દ્વારા કાઢવામાં આવ્યું હતું ને એમને જે કહ્યું હતું એ જ પ્રકારનું જોવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા જે જીટીયુ દ્વારા પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવી હતી એમને પણ બોલાવવામાં આવ્યા હતા. આ સિવાય કોઈ અન્ય પ્રકારની ગેરરીતિ બની છે કે નહીં એને લઈને પણ હાલ તપાસ ચાલી રહી છે. બિલકુલ, આભાર નરેન્દ્ર. કોંગ્રેસ નેતા મનીષ દોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, પહેલા આન્સર કીમાં જે વિવાદ સામે આવ્યો હતો એ તો હજુ શમ્યો નથી અને વધુ એક વિવાદ છે કે જ્યાં ક્લાસીસવાળા જ આ પ્રકારનો મેસેજ વાયરલ કરે છે કે અમે પેપર કાઢ્યું હતું, આવી ગયું ને. શું પ્રતિક્રિયા આપની? નિશ્ચિતપણે જે રીતે સ્ટાફ નર્સની 1903 જેટલી જગ્યા માટે લાંબા સમય પછી અનેક તકલીફોથી વારંવાર રજૂઆત પછી અંતે સરકારે ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત કરી અને એ જાહેરાત પછી જે રીતે પરીક્ષા લેવાની રવિવારે અને એ પરીક્ષાની અંદર એબીસીડી એટલે આ ભ્રષ્ટાચારની ને ગોઠવણની એબીસીડી હોય એ રીતે આખી ગોઠવણ પ્રથમ દ્રષ્ટિએ સંદેહાત્મક હતી અને પ્રથમ દ્રષ્ટિએ જ્યારે દેખાતી ત્યારે મેં અને મારા સહિત ઘણા બધા લોકોએ આ બાબતે ધ્યાન દોર્યું. મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સીધી વિગતો મોકલી કે સાહેબ આ બહુ ગંભીર બાબત કે રાજ્યના યુવાન યુવતીઓ મહેનત કરે છે, લાંબા સમય પછી ભરતી આવી છે, તો આ ગોઠવણની તપાસ થવી જોઈએ જેથી કરીને સાચો ભરતીમાં આવે અને ખોટું છે બહાર નીકળી જાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે આજે 2 દિવસ જેટલો સમય વીતી ગયા પછી આન્સર કી આવ્યા પછી પણ 2 દિવસ પછી પણ સરકાર તરફથી જે ગંભીરતા દાખવવી જોઈએ તે નથી દાખવી. કારણ કે આ સંદેહ એટલા માટે મેં વ્યક્ત કર્યો હતો કે ભૂતકાળની અંદર ગુજરાતમાં 24 જેટલા પેપરો સરકારી ભરતીના ફૂટ્યા હતા. અનેક પરીક્ષામાં ગેરરીતિ, ગોલમાલ ને ઘોટાળે ભાજપ સરકારની ઓળખ બેઠી. ત્યારે ક્લાસીસ વાળા જે ખેલ પાડીને અત્યારે જે TV9 ની સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે
એ મને દેખાય છે કે આ એક સંપૂર્ણપણે ગોઠવણવાળી પરીક્ષા છે અને ગંભીરતા લેવી જોઈએ, કારણ કે જાહેર પરીક્ષામાં બિલકુલ. વિશ્વસનીયતા ન ટકે તો ગુજરાતનું ભવિષ્ય જે સારું થવું જોઈએ એની બદલે કેવા લોકો ગોઠવાઈ જશે, મળતિયાઓ ગોઠવાઈ જશે, પૈસાવાળા ગોઠવાઈ જશે. અને આ ખેલની અંદર આ આરોગ્ય અને જીવન સાથે સંકળાયેલો મુદ્દો છે, કારણ કે ડોક્ટર પછી સ્ટાફ નર્સ સૌથી વધુ સમય દર્દી સાથે રહેતા હોય છે. ત્યારે આવી રીતે ભ્રષ્ટાચારના ખેલથી ભરતી થયેલી નર્સ બેન આગળ કે ભાઈ આગળ આપણે શું અસર રાખશું, અપેક્ષા રાખશું? બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. યુવરાજસિંહ, આ પહેલા પણ આપે આ પરીક્ષાને લઈને ગેરરીતિના અનેક સવાલ ઊભા કર્યા હતા. હવે જે મેસેજ ફરતો થયો છે તેને લઈને આશંકા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે ખરેખર ગેરરીતિ થઈ છે. આપની પ્રતિક્રિયા? ખાસ કરીને બેન જોવા જઈએ ને તો પહેલા તો મને સંદેહ એ વાતનો છે કે કોઈ પણ સરકારી કર્મચારી હોય કે યુનિયનમાં પણ હોય, યુનિયનના પ્રમુખમાં પણ હોય, તો એ પોતાની એકેડેમી કઈ રીતે ચલાવે? મોટો સવાલ તો અહીંયા જ પેદા થાય છે. કારણ કે સરકારી કર્મચારી GCSR રૂલ છે, એટલે કે ગુજરાત મુલકી સેવાના જે નિયમો છે તેમાં આ રીતે કોચિંગ સંસ્થા ચલાવીને પહેલા તો બાધ્ય કરતા છે. એ કોઈ પણ રીતે આ રીતે કોચિંગ સંસ્થા જ ન ચલાવી શકે. બીજી વાત કે ફક્ત આ એક સંસ્થા નહીં, ગુજરાતની ઘણી બધી એવી સંસ્થાઓ છે બેન કે જેના સત્તાધીશ એટલે કે જેના સંચાલકો અને તેના શિક્ષકો એ સરકારી નોકરિયાત છે અને એ દરેક જગ્યાએ શેખી મારતા ભરે છે કે હું જેટલું કરું તમને તૈયારી કરાવું એટલું કરી નાખો એટલે તમે પરીક્ષામાં પાસ, અને પેપર સેટર તો હું જ છું અને હું કહું એટલું તમે કરશો ને એટલે પરીક્ષામાં તમે નીકળી જશો. એટલે આ જે શેખી મારતા જે શિક્ષકો છે ને, પેલા તો એની ઉપર સરકારે રોક લગાવવાની જરૂર છે કે સરકારી કર્મચારી આ રીતે ક્લાસીસમાં જઈને આ રીતે શેખીઓ કઈ રીતે મારી શકે, અને એને તો બાધ્ય કરતા છે તો એની ઉપર એક્શન કેમ હજી સુધી લેવાના નથી, એ પણ બહુ મોટો સવાલ છે. આની પહેલા GPSC ના એક પેપરમાં મેં ક્લાસ 2 નું પેપર હતું, તેમાં પણ એક કોચિંગ સંસ્થાના સંચાલકે આવીને કીધું ભાઈ જોયું ને મેં કરાયું એટલું જ એવું ને, અને આપણી જે ચેનલમાં જેટલું ચાલ્યું એટલું જ પૂછાણું ને, એટલે આપણે પેપર સેટર છીએ ઈ અધિકારી પછી ઓલરેડી જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ વિભાગમાં ક્લાસ 2 રહી ચૂકેલા છે. અને એ જ વ્યક્તિ સામે આવ્યો છે તેનાથી અનેક સવાલ હવે ઊભા થઈ રહ્યા છે. આભાર અમારી સાથે વાત કરવા બદલ.